નમસ્કાર મિત્રો, આજે આપણે BSM 3 મુખ્ય ગુજરાતી પેપર નંબર 5 વિશે જાણીશું. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનો ઇતિહાસ ભાગ 1 એ આપણા સેમ 3માં પુસ્તકનું શીર્ષક છે. ભાગ 1માં ઉત્તર ગુજરાત યુનિવર્સિટીએ સમાવિષ્ટ કરેલો જે અભ્યાસક્રમ છે એ જરાક આ પ્રમાણે છે. પ્રથમ મુદ્દો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ એટલે કે લાક્ષણિકતાઓ. બીજો મુદ્દો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની રાજકીય, સામાજિક અને સાંસ્કૃતિક ભૂમિકા. ત્રીજો મુદ્દો છે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યને ઘડનારા પરિબળો. એના પછીનો મુદ્દો છે નરસિંહ પૂર્વેનું જૈન અને જૈનેતર સાહિત્ય અને સર્જકોમાં એ પ્રાગ નરસિંહ યુગના જૈન સાહિત્યના સર્જક હેમચંદ્રાચાર્ય આપણા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરેલા છે. એના પછી બીજા સર્જક છે નરસિંહ મહેતા એટલે એમનું જીવન કવન. ત્રીજા સર્જક છે મીરાબાઈ, એમનું જીવન કવન. અને ચોથા સર્જક છે ભાલણ, એમનું જીવન કવન. આમાંથી હેમચંદ્રાચાર્ય અને ભાલણ એ બંને પાટણ સ્થિત રહીને સર્જન કરેલું છે, જ્યારે નરસિંહ મહેતા જૂનાગઢ સ્થળ સાથે સંકળાયેલા છે અને મીરા રાજસ્થાન અને ગુજરાત, રાજસ્થાનમાં મેળતા અને મેવાડ અને ગુજરાતમાં દ્વારિકા સાથે સંકળાયેલા છે. ભક્ત કવિયત્રી અને એના વિશે આપણે સૌ બધા પરિચિત છીએ. એનું આખી કથાઓ છે, મહાભારતમાં પણ એના ઉલ્લેખો છે, ભાગવદ્ ગીતામાં, કૃષ્ણ લીલામાં ખાસ કરીને આવે છે. તો એવા ધાર્મિક જાણીતા વિષયો પણ અહીંયા અભ્યાસક્રમમાં સમાવિષ્ટ કરેલા છે. આજે આપણે સૌથી પહેલાં પ્રથમ જે મુદ્દો છે એના વિશે ચર્ચા કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને એનો પરિચય મેળવીશું. એ પરિચય મેળવતા પહેલાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય વિશેનો થોડોક સંક્ષિપ્ત પરિચય તમને આપી દઉં કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય છેક 10મી 12મી સદીથી લઈ અને છેક 18મી સદી સુધીનું ગણાય છે. આમ તો 650 વર્ષનું આ સાહિત્ય 1850માં પૂરું થાય છે, એટલે કે દયારામના મૃત્યુથી મધ્યકાળનો અંત અને દલપતરામથી અર્વાચીન કાળનો આરંભ એવું કહેવાય છે. તો આવા સાહિત્યમાં આજના સાહિત્ય કરતાં જુદી પડતી ઘણી એવી વિશેષતાઓ છે અને એ વિશેષતાઓનો ભેદ એ જમાનાનો ભેદ છે, સમયનો ભેદ છે. તો આપણો જે અભ્યાસક્રમનો પ્રથમ મુદ્દો છે એના પર આવવાનો હવે પ્રયત્ન કરીએ. મધ્યકાલીન ગુજરાતી સાહિત્યની વિશેષતાઓ એ પ્રશ્નમાં સૌથી પહેલાં આપણે પ્રસ્તાવનામાં એ સાહિત્યની વિશેષતાઓની ચર્ચા કરતાં પહેલાં એ સાહિત્ય વિશે થોડીક વાત કરવી પડે. તો પ્રસ્તાવનામાં લખવા જેવી, ચર્ચા કરવા જેવી આ બાબત છે એ આ પ્રમાણે આપણે ત્યાં મૂકી શકીએ. આપણે નરસિંહ મીરાના ભજન, પ્રેમાનંદના આખ્યાન, અખાના છપ્પા કે શામળની વાર્તાઓ વાંચીએ છીએ ત્યારે આપણને લાગે છે કે તે સાહિત્ય આપણા અર્વાચીન કવિઓના કાવ્યો, નવલકથાઓ, વાર્તાઓ, નાટકો અને નિબંધો કરતાં જુદું છે. એના ભાવ, ભાષા, નિરૂપણ, વિષય, પ્રયોજન ભિન્ન છે, જુદા છે. પ્રાચીન મધ્યકાલીન કાવ્ય અને આધુનિક અર્વાચીન કાવ્ય વચ્ચે ગાડી જાય એટલું અંતર છે. આપ જમીનનું છેટું છે એમ નહીં કહી શકીએ, પણ સ્પષ્ટ રીતે બે રંગ જુદા પડે છે. ફેર તો પડે જ ને, જમાનાનો, સર્જકનો ભેદ,
સ્વરૂપ શૈલીનું અંતર, આ સિવાય પરિવેશ જુદા, વિષયો જુદા, વર્ણનની રીત જુદી. એમનો યુગ એ આપણો યુગ ક્યાં છે? સાહિત્યકારની પ્રતિભા પોતાની હોય, દરેકના પરિબળો પરિવેશ પ્રાપ્ત પરંપરામાંથી મળતા હોય છે. મૌલિક અને પ્રયોગશીલતા પણ ભિન્ન ભિન્ન હોય છે. તે હતી ભારતીય ધર્મ સંસ્કૃતિ, અને આજે છે સાહિત્યની રસ નિષ્પત્તિની, પાશ્ચાત્ય કલાના રંગે રંગાયેલા સાહિત્યની. અર્વાચીન અને આધુનિક સાહિત્ય ઉદ્ભવ્યું એ પાશ્ચાત્ય પશ્ચિમની સંસ્કૃતિ, એના શિક્ષણ સંસ્કારના પ્રભાવે આપણે ત્યાં આવ્યું છે. મોટાભાગના અર્વાચીન સ્વરૂપો પાશ્ચાત્ય સ્વરૂપોના અનુકરણ રૂપે આપણા અર્વાચીન ગુજરાતી સાહિત્યમાં સર્જાયા છે. લગભગ 650 વર્ષનું 1850 સુધીનું આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્ય અર્વાચીન સાહિત્ય કરતાં જુદું પડે છે એ એની આ વિશેષતાઓને કારણે. હવે આપણે અર્વાચીન કરતાં જુદી પડતી મધ્યકાળની લાક્ષણિકતાઓ એટલે કે વિશેષતાઓ છે એનો પરિચય મેળવવાનો પ્રયત્ન કરીએ. સૌથી પહેલી વિશેષતા આંખે ઉડીને વળગે એવી છે એ મધ્યકાળનું સાહિત્ય કંઠસ્થ સાહિત્ય છે. એટલે આપણે પહેલો મુદ્દો પ્રશ્નમાં મૂકી શકીએ વિશેષતાઓનું. કંઠસ્થ સાહિત્ય. મધ્યકાળમાં છાપખાના ન હતા, મુદ્રિત પુસ્તકો ન હતા, ટેપ રેકોર્ડ ન હતા, વિડીયો કેસેટ ન હતો, ઝેરોક્સ મશીનો ન હતા. એટલે લોકો સુધી આ સાહિત્યને પહોંચાડવું કઈ રીતે? નરસિંહ મીરાના ભજનો ને દયારામની ગરબીઓ એ લોકો જાહેરમાં કાંસી જોડા કે મંજૂરા બજાવતા બજાવતા લોકો સમક્ષ ગાય, લોકો ભજનો ઝીલે, યાદ રાખે, વળી એમના શિષ્યો એ પરંપરા આગળ ચલાવે, અને એ રીતે એક કંઠ પરંપરાગત સાહિત્યનો આખો એક પ્રવાહ વિકાસ પામ્યો હતો. નરસિંહના પ્રભાતિયા 500 વર્ષોથી ગુજરાતીઓ રોજ સવારે ગાય છે. પેઢી દર પેઢી ઉતરી આવે છે. આ સિવાય પદો, ભજનો, કીર્તનો, થાળ, આરતી, હાલરડા, ગરબા, ગરબી, રાસ ને કેટલુંક અન્ય સાહિત્ય તથા સઘળું લોક સાહિત્ય. સઘળું એટલે કે બધું જ લોક સાહિત્ય. લોક સાહિત્યમાં દાખલા તરીકે લગ્ન ગીતો છે, ઉખાણા છે, ઘણા પ્રકારના મરજિયા છે, રાજ્યા છે, ઘણા પ્રકાર છે એમાં પણ. એટલે પેઢી દર પેઢી લોકકંઠે અને લોકકંઠે કવિ કંઠે ગવાતું આવતું આ સાહિત્ય એ કંઠ પરંપરિત સાહિત્ય કહેવાય છે. તો મધ્યકાળની આ એક વિશેષતા છે. એક દયારામ સિવાય મધ્યકાળમાં કોઈના હસ્તાક્ષર મળતા નથી. આજે કંઠોપકંઠ કે કંઠભારણની જેમ આ સાહિત્ય સચવાયું અને ગવાતું રહ્યું છે. આ કંઠસ્થ સાહિત્યની એક લાંબી પરંપરા છે. સંતો, ભક્તો, શિષ્યો, ભજનીકો, બારોટો, ચારણો, રાવણ હથ્થાવાળાઓ તેમજ રસિકજનો સંશોધનો કે સંપાદનો પ્રગટ કરે છે ત્યાં સુધી આપણે સાચવી રાખ્યો છે. હવે બીજા નંબરની લાક્ષણિકતા છે હસ્તપ્રત સાહિત્ય. એટલે કે મધ્યકાળનું સાહિત્ય હસ્તપ્રતોમાં સચવાયેલું છે. આપણે આગળ કહ્યું ને કે ઝેરોક્સ મશીનો એ વખતે અવેલેબલ નહોતા, ઉપલબ્ધ નહોતા. એટલે એનું કામ એ પહેલાં કેટલાક શિક્ષણ સંસ્કાર પામેલા અક્ષર જ્ઞાન મેળવેલા લહિયાઓ કરતા. લહિયો એટલે ઉતારો કરે, એક કૃતિનો ઉતારો કરે અને એવા 2-3 ઉતારા બનાવે એને લહિયાઓ કહેવાય. આ ઉતારો કરવાની પણ માણસની પોતાની મર્યાદા હોય છે. એટલે અમુક પ્રમાણમાં જ એ કૃતિઓની હસ્તપ્રતો તૈયાર થઈ શકી છે. હાથ પોથી લખનારા લહિયાઓ હતા. કેટલાક રસિકજનો પણ લખતા શીખ્યા હતા અને આ રીતે કૃતિઓનો ઉતારો કરે. કૃતિની સુવાચ્ય નકલ કરવામાં આવે ને એ હસ્તપ્રતની પરંપરા સચવાય. પછી એનું સ્થાન છે ધાર્મિક સ્થાનોમાં, સંસ્થાઓમાં, સંપ્રદાયોમાં, મંદિરોમાં, ભજન મંડળીઓમાં આવી હસ્તપ્રતો સચવાતી. હિન્દુ મંદિરો અને જૈન ભંડારોમાં તેમજ રસિક ભક્ત કે શેઠને ત્યાં પણ આવી હસ્તપ્રતોના ભંડારો
એ વખતે જોવા મળતા. વળી આ હસ્તપ્રત એ અમૂલ્ય ગણાતી, સોના જેટલું એનું મૂલ્ય ગણાતું. આ હસ્તપ્રતને જ્યારે જરૂર પડે ત્યારે ગીરવે પણ મૂકી શકાતું. એ હાથપોથીઓમાંથી સાહિત્યના કેટલાક ધૂળધોયા સંશોધકો, સંપાદકોએ કૃતિઓની જુદી જુદી પ્રતોની પાઠની તુલના કરીને એમાંથી શ્રદ્ધા મૂકી શકાય એવી શ્રાદ્ધેય સામગ્રી આજે તૈયાર કરી છે અને પ્રાપ્ત થાય છે. આ હસ્તપ્રતોની એક મર્યાદા પણ સાથે સાથે આપણે મિત્રો જણાવી દઈએ કે હાથપોથીના લહિયા કેટલાક કેળવાયેલા તો કેટલાક અણઘડ હતા. એટલે બહુ ડાયા પણ કેટલાક હતા. પોતાનું ડાહપણ કૃતિમાં ઘુસાડી દે, પાઠનો ફેરફાર કરી દે, આખી કૃતિ બીજાને નામે ચડાવી દે, અનેકના ખંડ લઈને એક અખંડ કૃતિ બનાવી દે. તો કેટલાક અણઘડ લહિયા પાઠ ઉતારવામાં ભૂલ કરે અને એ ભૂલ પછી ચાલી આવે. અને એ રીતે મધ્યકાળની આવી હસ્તપ્રતોમાં કેટલીય ભૂલો પાઠફેર થઈ ગયેલા છે. તો આવી મધ્યકાલીન કૃતિઓનું સંશોધન અને સંપાદક આજે કરવું આવશ્યક બને છે. આ સિવાય મધ્યકાળની એક ત્રીજી વિશેષતા છે મિત્રો, પદ પ્રધાનતા. એટલે કે મધ્યકાળમાં જે પણ સાહિત્ય સર્જાયું એ મોટે ભાગે પદ્યમાં જ સર્જાયું છે. મધ્યકાલીન સાહિત્ય યાદ રાખવાનું સાહિત્ય હતું તથા તે ઉર્મિ પ્રધાન હતું. મોટે ભાગે પદ્યમાં અને પદ્યમાં હોવાથી એ સરળ રીતે ગાઈ શકાય. પદ્યના વિવિધ સ્વરૂપો તો ગાવાના, એટલે કે પદ્યમાં ગીતો ઢાળોમાં હોય. સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશનો વારસો જે મળેલો છે એમાંથી કથા, આખ્યાન, ચરિત્ર, રાસા, પ્રબંધ, વાર્તા, પદ્યવાર્તા જેવા સઘળા કથાત્મક સ્વરૂપો પદ્યમાં જ અવતરે છે. અરે મધ્યકાળની વાત કરીએ તો સંસ્કૃતમાં કાદંબરી બાણભટ્ટની કૃતિ ગદ્યમાં છે. જેવી મહાન કૃતિ ભાલાણે ગુજરાતી આ મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં પદ્યમાં અવતાર પામે છે. કેમ કે ગદ્ય હતું જ નહીં એટલે એનો ઉતારો એને પદ્યમાં કર્યું છે, ટ્રાન્સપોરેશન. કાળમાં અક્ષરમેળ છંદો, માત્રામેળ છંદો, દેશીઓ, ગેય ઢાળો, લોકઢાળોનો વ્યાપક ઉપયોગ થયો છે. મહાકાવ્યોના અનુસરણમાં આખ્યાન, રાસ, પ્રબંધ, ચરિત્ર, પદ્યવાર્તા પદ્યમાં જ અવતર્યા છે. હવે આ સમય દરમિયાન કેટલું ગદ્ય રચાયું છે, પણ એ ગદ્ય પણ એક પદ્યાત્મક લય જાણે એમાં આવતો હોય એવું જોવા મળે છે. છતાં એવી કેટલીક 2-3 કૃતિઓ મળે છે, હું તમને જણાવું તો સૌથી પ્રથમ પૃથ્વીચંદ્ર ચરિત્ર નામની કૃતિ મળે છે. એ લયબદ્ધ ગદ્યકથા છે. બીજું બાલાઓબોધ છે. ત્રીજું ગીત ગોવિંદ છે. અને ચોથા નંબરનું વાંચનામૃત, સ્વામિનારાયણ સંપ્રદાયનું છેલ્લું ગદ્ય વાંચનામૃત. પદની પરંપરા એટલે જ્ઞાન ગ્રંથો પદમાં જ લખાય અને શેખ દલપતરામ સુધી આ પદ્ય પ્રભાવ ચાલે છે. હવે એના પછીની નેક્સ્ટ લાક્ષણિકતા ધર્મ પ્રધાનતા. મધ્યકાળનો આખો યુગ અને એ યુગમાં સર્જાયેલું સાહિત્ય મોટે ભાગે ધર્મ પ્રધાનતા છે. કેમ કે એ જમાનાના સર્જકો પોતાને કવિ નહીં, સર્જક નહીં પણ ભક્ત ગણાવે છે. પોતાનું નામ ક્યારેક ક્યારેક તો છુપાવે છે, એટલે કેટલીક કૃતિઓના નામ પણ મળતા નથી. કેમ કે એ સર્જે છે એ ભગવાનના ચરણોમાં અર્પણ કરે છે અને પોતાનું કર્મ એ રીતે દર્શાવે છે. તો આવી ધર્મ પ્રધાન સાહિત્યની આ વિશેષતા માટે આપણે જોઈએ કે મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં ધાર્મિકતા કે ધર્મ પ્રધાનતા એ એનો વિષયભૂત ગુણ વિશેષ છે. મધ્યકાલીન જીવન ધાર્મિક હતું, તેથી સાહિત્ય પણ ધાર્મિક જ હોય ને. જેવું જીવન એવું કવન. મધ્યકાલીન કવિઓ પણ મોટે ભાગે ધર્મ પુરુષો હતા, જેવા કે નરસિંહ, મીરા, અખો, દયારામ. ભક્ત અને સંત કવિ, કેટલાક સાધુઓ, સત્સંગી
એમના પાસેથી પણ સર્જન મળે છે. એમનું લક્ષ્ય પ્રભુ પ્રાપ્તિ છે. એથી એ જે કંઈ રચે તે પ્રભુને ઉદ્દેશીને જ રચે છે. આમે પ્રણય, પ્રકૃતિ અને પ્રભુ એ 3 કાવ્યના સનાતન વિષયો છે. મધ્યકાળમાં પ્રભુ પ્રણય એટલે કે ભક્તિ મુખ્ય છે. લોકોને કવિઓ ધર્મ અને મોક્ષને માટે જીવતા, કામ અને અર્થને માટે નહીં. એથી જ્ઞાન, ભક્તિ, યોગ્ય, વૈરાગ્ય, કર્મ, ધર્મની જ એ કવિતા કરે છે. જૈન ધર્મનું સાહિત્ય જૈન ધર્મની કવિતા કરે છે. 15મી સદીમાં વૈષ્ણવ ધર્મ પુષ્ટિ માર્ગ પ્રધાન બને છે. સાથે શંકરાચાર્ય અદ્વૈત વેદાંતનો માર્ગ પણ આવે છે. તો આમ મધ્યકાળમાં આવી ધાર્મિક કવિતા, આખ્યાનો પણ રચાયા છે. વળી આપણા રાષ્ટ્રીય મહાકાવ્યો રામાયણ, મહાભારત, ભાગવત, ગીતા આધારિત આદિ બધા જ ગ્રંથો ધાર્મિક છે. અને મધ્યકાળમાં જે પણ સર્જન થયું છે એ આ કૃતિઓના અનુકરણ રૂપે જ થયું છે, એમાંથી લઈને થયું છે. એટલે ટોટલ સાહિત્ય મોટે ભાગે ધાર્મિક છે. આમે અંગ્રેજીમાં ઈસુ ઉપરના કાવ્યો સૌથી વિશેષ છે. એ સમયની દ્રષ્ટિએ વાત કરીએ તો ગુજરાતીમાં કૃષ્ણ પરનું સાહિત્ય સૌથી વિશેષ છે. રાધા અને કૃષ્ણ આત્મા અને પરમાત્માના પ્રતીક બને છે. ઉપરાંત શુદ્ધ પ્રેમના પ્રતીક બને છે. એથી એમને નામે જે પ્રભુ પ્રણયની મોટાભાગની કવિતા રચાઈ છે. એવી જ રીતે સીતા, રામ, શિવ પાર્વતી એક યુગ્મ છે. ને એટલે મધ્યકાળમાં ભારતીય સંગીતમાં જેમ કહે છે તેમ સાહિત્યમાં પણ કાના બીના ક્યાં ગાના જેવી સ્થિતિ છે. મીરાની જેમ અન્ય કવિઓ પણ મેરે તો ગિરધર ગોપાલ દુસરા ન કોઈ એવું ગાય છે. એ સમયના હિન્દુ અને જૈન સાહિત્યની જેમ ઇસ્લામી, પારસી અને ખ્રિસ્તી સાહિત્ય પણ મહદઅંશે ધાર્મિક છે. તો મિત્રો, આજના આપણા આ વ્યાખ્યાનમાં આપણે અહીં સુધી જાણીશું. હવે નેક્સ્ટ વ્યાખ્યાનમાં મળીશું.